મનુષ્ય જન્મ શાના માટે એ ખરેખર માણસે વિચારવાનું છે. ખૂબ પ્રગતિ કરી. આપણે ચંદ્રન મંગળ સુધી ગયા છે અને દૂરદ્રષ્ટિ દૂરબીનથી આપણે બ્રહ્માંડ જોયું છે. અનંત આકાશ ગંગાઓનો સમૂહ એટલે મહાસરસ્વતી. હા, મિલ્કી વે અનંત. અને બાહ્ય વિકાસ ખૂબ જરૂરી છે. અગ્નિ અને પૈડા રાઉન્ડની શોધ થવી અને ત્યાંથી છેક અવકાશની અંદર જોઈ શકું અને એટલી મઝલ છે. કારણ કે ખાલી વિચાર કરો કે અગ્નિને પોતાના કંટ્રોલમાં લાવવી. કે હમણાં આપણને તો કેવું છે, દિવાસળી મળી ગઈ, લાઇટર મળી ગયું એટલે આપણને ખૂબ સહેલું લાગે છે. પણ આજે પેલી વાંદરાની વાત ચાલી ને, બુદ્ધિયોગ, કે ઈચ્છા હોય ત્યારે પ્રગટવું જોઈએ અને ઈચ્છા હોય ત્યારે બંધ થઈ જવું જોઈએ. એ જે આખો અગ્નિનો પ્રયોગ છે, પૈડાનો પ્રયોગ છે, એ બધી અદ્ભુત શોધો છે. અદ્ભુત. આમ તમે કોઈક દિવસે શાંતિથી બેસીને વિચારજો અને ત્યાંથી આપણે પ્રકાશની ગતિએ આપણું ગતિ લાવવી. એ મનુષ્ય બુદ્ધિનું બહુ મોટું એટલે હું તો એવું કહું છું કે બહુ મોટો આવિષ્કાર છે. ધન્યવાદ છે મનુષ્ય જાતને એના માટે.